નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ 2026 બુકમાંથી ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 6 અને જેનો વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. સાથે સાથે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું. તેની સાથે વિદ્યાર્થી મિત્રો, ચેનલના આ વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ પ્રશ્નપત્ર નંબર 6 અને એના વિભાગ બી નું. તો એની પહેલાની એક માહિતી વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરસ મજાની માહિતી અહીંયા આપેલી છે અને એ છે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય અને જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. તે લિંક પરથી તમે મેળવશો તો ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ બુક તમારા હાથમાં આવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, પહેલું પેજ જેવું તમે ફેરવશો તો પાછળના પેજની અંદર તમને આવો એક QR કોડ જોવા મળશે. આ QR કોડ સ્કેન કરશો તો સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તેને લોગિન કર્યા બાદ તમારે લોકોએ રજીસ્ટ્રેશન કર્યા બાદ એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. એક્સેસ કોડ તમને અહીંયા સાઈડના ભાગમાં આપેલો છે. આ કોડ દાખલ કરશો તો તમને એની દાખલ કરતાની સાથે સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન એટલે કે આદર્શ પ્રશ્નપત્ર તમને જે આપેલા છે એ આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમને નજીકના બુક સ્ટોલ ઉપર પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ માટે મતલબમાં તમારે લોકોને ખાસી એવી મહેનતની જરૂર હોય તો એમાં એક તમને સહાયરૂપ બની જાય એવું મટીરિયલ તમારા માટે અહીંયા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા માટે છે, જે દરેક વિષય માટે અલગ અલગ આવશે. સ્ટાન્ડર્ડ અને બેઝિક ધરાવનાર વિદ્યાર્થીઓ માટે પણ અલગ અલગ આ મટીરિયલ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, જે નજીકના બુક સ્ટોલ ઉપરથી તમને લોકોને પ્રાપ્ત થઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. અહીંયા તમારા પ્રશ્નપત્ર નંબર 6 અને જેનો વિભાગ બી તમને લોકોને આપેલો છે. તો આ વિભાગ બી ની અંદર તમારે લોકોને 13 પ્રશ્ન કુલ આપેલા છે. એમાંથી 9 પ્રશ્ન તમારે એટેન્ડ કરવાના છે. ત્યારે આ સેક્શનના માર્ક્સ તમારા કુલ 18 માર્ક્સ થાય છે. પ્રત્યેકના 2 ગુણ છે. તો આપણે ધ્યાનમાં એ બાબત લેવાની કે આપણે કેવા પ્રકારના દાખલાઓને એટેન્ડ કરવા કે જેના કારણે આપણે મેક્સિમમ માર્ક્સ ત્યાં એટેન્ડ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ દાખલો તમને 25 નંબર ઉપર ચેપ્ટર નંબર 2 નો તમને અહીંયા આપવામાં આવેલો છે કે દ્વિઘાત બહુપદી 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 ના શૂન્ય શોધો. તો અહીંયા તમને લોકોને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ માંગેલો નથી, માત્ર ને માત્ર શૂન્ય શોધવા માટેનું જ કીધેલું છે. તો અહીંયા તમારી રકમ જે છે એ રકમ તમને કંઈક આ રીતેની થઈ, 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 બરાબર 0 થઈ જશે. ચાલો, 5 દુ કેટલા થઈ ગયા તો કે 10. અહીંયા x સ્ક્વેર નો સહગુણક એટલે કે 2 અને અંતિમ પદ એટલે કે 5, આ બંનેનો ગુણાકાર કરી દીધો તો 5 દુ કેટલા થઈ ગયા 10 થઈ ગયા. હવે 10 ના એવા ભાગલા પાડો કે જેના મદદથી વિદ્યાર્થી મિત્રો તમે એના ભાગલાઓનો સરવાળો કે બાદબાકીની ક્રિયા કરો તો મધ્યમ પદ તમને પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા તમારા માટે પ્લસ ગુણાકાર છે એટલે આપણે આને આ જ ભાગલાનો ઉપયોગ કરશું. 5 દુ 10 અને 5 ને 2 કેટલા થઈ જશે 7. તો અહીંયા 2x નો સ્ક્વેર, મોટો ભાગ આપણે આગળ રાખશું એટલે 5x, અહીંયા 2x અને પ્લસ કેટલા થઈ ગયા 5 બરાબર 0. મધ્યમ પદની નિશાની ગુણાકાર જો તમને ધન મળે તો મધ્યમ પદની નિશાની બંને ભાગને લાગે તો બંને ભાગ થઈ જશે તમારા માટે પ્લસ. અને જેને અવયવીકરણના દાખલાઓને વ્યવસ્થિત રીતે અને ડીપલી શીખવા છે તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આઈએમપી બેચની અંદર ઝડપથી જોડાઈ જજો, કેમ કે આઈએમપી બેચની અંદર તમને અવયવીકરણના દાખલા એકદમ માસ્ટરી સાથે શીખવાડવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, નિશાનીની જેને પણ ભૂલ પડે છે એ નિશાનીની ભૂલ પણ એમાં પડવાની છે નહીં. તો અહીંયા તમારે પ્રથમ 2 પદોમાંથી સામાન્ય લેવાનું છે. તો પ્રથમ 2 પદોમાંથી સામાન્ય લેશો અહીંયા તો આપણા માટે x કોમન નીકળશે. તો અંદર થઈ ગયો આપણા માટે 2x પ્લસ 5. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દઈએ એટલે અહીંયા થઈ ગયું 2x પ્લસ 5 બરાબર શું થઈ ગયું તો કે 0.
પાછળના બંને પદોની નિશાની સમાન છે એટલે બહાર આવશે પ્લસ, અને 5 એકા કેટલા થઈ ગયા 5. તો અહીંયા તમારા માટે જવાબ થઈ જશે x + 1 અને બીજો જવાબ થઈ જશે 2x + 5 બરાબર 0 થઈ જશે. ચાલો અહીંયા તમારા માટેનું થઈ ગયું કે 2x + 5 બરાબર 0 થઈ જશે. એટલે x બરાબર આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે -5/2. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે x + 1 બરાબર 0 થઈ જશે. તો અહીંયા આપણને પ્રાપ્ત થઈ જશે x બરાબર -1. આમ આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય -1 અને -5/2 મળે. એટલે આ રીતે આન્સર તમારે લોકોએ ક્લિયર કરી દેવાનો છે. તો આ પ્રમાણે દાખલો ગણશો તો વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક્સ તમારો ભૂલમાં પણ કપાશે નહીં. એટલે માર્ક્સ આવશે ને આવશે જ આ વસ્તુમાં. તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ પર આપણે આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય -3 અને -5/2 હોય. આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. અહીંયા શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર તમને આપેલો નથી. અહીંયા શૂન્ય માત્ર આપેલા છે. તો અહીંયા તમારા માટે આલ્ફા પ્લસ બીટા થઈ જશે અને આલ્ફા ડોટ બીટા તમારે મેળવવાનું થશે. રેડી? આ બે વસ્તુ તમારે મેળવવાની થશે. તો આ શૂન્ય આપેલા છે એમાં આ ભાઈ છે એ તમારા માટે આલ્ફા છે અને આ શૂન્ય છે એ તમારા માટે બીટા છે. તો અહીંયા -3 પ્લસ કૌંસમાં -5/2 થઈ ગયું. ચાલો લસા લઈને કામ કરવું પડશે એટલે -3 -5/2 લસા લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે -6 -5 અને છેદમાં કેટલા થઈ ગયા 2. તો અહીંયા જવાબ આવ્યો -11/2 તમારા માટે આલ્ફા પ્લસ બીટા મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આલ્ફા ડોટ બીટા એટલે -3 અને કૌંસની અંદર -5/2 થઈ ગયું. તો અંશનો ગુણાકાર અંશ સાથે એટલે -15 કેટલા થઈ ગયા તો કે 2. આન્સર તમને પ્રાપ્ત થઈ જશે. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે આવી રીતે કામ કરવું પડશે કે p of x બરાબર k કૌંસની અંદર x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x અને પ્લસ આલ્ફા ડોટ બીટા, જેની અંદર આપણે કિંમત એડ કરાવી દેશું. તો k કૌંસની અંદર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલું મળે છે તો કે -11/2 મળે છે અને આલ્ફા ડોટ બીટા આપણને -15/2 મળે છે. આ બંને કિંમતો આપણે એડ કરી દીધી છે. હવે આપણે લસા લઈને પ્રોસેસ આગળ વધારીએ અને નાનું એવું સાદુરૂપ આપીએ તો k બરાબર અહીંયા આપણા માટે થઈ જશે k કૌંસમાં 2x² માઇનસ માઇનસ પ્લસ 11x અને -15 કૌંસ પૂરો આખાના છેદમાં 2 છે અહીંયા આવી જશે અને અહીંયા થઈ જશે k does not equal to 0. તો આ પ્રોસેસ થી પણ તમે લોકો દાખલો ગણી શકો. તો આમ દ્વિઘાત બહુપદી આપણને લોકોને 2x² પ્લસ 11x માઇનસ 15 મળે. આ રીતે આપણે દાખલાને એટેન્ડ કરવાનો રહે. રેડી? અને એક બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 26 નંબરના સ્થાન ઉપર પહેલી પ્રાયોરિટી જેને આપવાની છે એ છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપેલો હોય. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપેલો હોય. શૂન્યનો ગુણાકાર આપેલો હોય તેના ઉપરથી તમારે લોકોએ બહુપદી શોધવાની હોય. બહુપદી મેળવો. આ દાખલો ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવો. આ દાખલો પહેલા તૈયાર કરજો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા શૂન્ય તમને આપેલા છે, એ શૂન્ય ઉપરથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવો અને ત્યારબાદ આપણને દ્વિઘાત બહુપદી મળી. તો આ પ્રકારની પ્રોસેસ તમને આપેલી છે, આ પ્રોસેસને સમજીને કામ કરજો. રેડી? ચાલો નેક્સ્ટ 27 નંબર ઉપર 2x² પ્લસ kx પ્લસ 3 બરાબર 0 ના બીજ સમાન હોય તો k નું મૂલ્ય શોધો. હવે અહીંયા તમને લોકોને રકમની અંદર એક કન્ડિશન આપેલી છે, બીજ સમાન હોય. બીજ સમાન હોય ત્યારે તમારો વિવેચક એટલે કે ડી તમારા માટે 0 સાબિત થશે, એટલે કે 0 થશે. તો આપણે અહીંયા કામ એક કરી દેવાનું છે કે વિદ્યાર્થી મિત્રો આપેલા સમીકરણની સરખામણી દ્વિઘાત સમીકરણ સાથે કરવાની છે. તો આપેલા સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા આની આપણે સરખામણી કરશું એટલે મિત્રો આપણને a બરાબર મળી ગયા 2 અલ્પવિરામ, b બરાબર મળી ગયા k અલ્પવિરામ, c બરાબર મળી ગયા આપણને 3. તો આમ a b અને c આ ત્રણની કિંમત આપણને પ્રાપ્ત થઈ જાય છે. રકમમાં શું આપેલું છે? તો કે રકમમાં આપેલું છે રકમ પરથી બીજ સમાન છે, આથી વિવેચક કૌંસની અંદર ડી બરાબર 0 થાય. તો ડી બરાબર 0 થઈ ગયું, તો અહીંયા આપણે લખી દેશું ડી બરાબર 0. ચાલો હવે ડી નું આપણે સૂત્ર એપ્લાય કરીએ તો b² માઇનસ 4ac બરાબર 0 થઈ ગયું. ચાલો કિંમત અંદર એડ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આવશે કૌંસનો વર્ગ, જેને b બરાબર આપણે કિંમત લેવાની k -4 કૌંસની અંદર a ની કિંમત અને અહીંયા કૌંસની અંદર b ની એટલે c ની કિંમત, તો અહીંયા આવશે 3 અને અહીંયા થઈ ગયા તમારા માટે 2 બરાબર 0. ચાલો k નો સ્ક્વેર 4 દુ 8 ને 8 તેરી 24 -24 બરાબર 0. તો અહીંયા k નો સ્ક્વેર બરાબર થઈ ગયા તમારા માટે 24. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વિદ્યાર્થી મિત્રો k બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 24 થઈ જશે. હવે જે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 24 થઈ ગયા તો 24 નું વર્ગમૂળ કાઢવા માટે પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા સાથે ગુણાયેલી છે કે નહીં ચેક કરવાનું. તો એ આપણે પહેલા ચેપ્ટરની જેમ ભાગલા પાડીને ચેક કરી શકીએ, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા યાદ રાખેલું હોય તો તમે આસાનીથી કામ કરી શકો કે વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 6 થઈ જશે અને 4 ગુણ્યા 6 થઈ જાય એટલે પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળની અંદર 6 તમારો k બરાબર આન્સર પ્રાપ્ત થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો આ બાબતને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર 2 ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. આગલા વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર આ બાબતને ધ્યાનમાં રાખીને દાખલો પૂછાઈ ગયેલો છે. રેડી? આવા વિવેચકની આ બાબતને ધ્યાનમાં રાખીને દાખલો પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ 28 નંબર ઉપર સમાંતર શ્રેણી 45, 41, 37, 33 નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે? તો અહીંયા તમને સમાંતર શ્રેણી આપી દીધી છે. આ દાખલાની હકીકતની મસ્ત વસ્તુ છે ને એ આ છે, કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે. તો ઋણ પદ હોવા માટે શું થાય કે 0 કરતા નાનું હોય, 0 કરતા અહીંયા નાનું હશે તો a બરાબર તમે અહીંયા જાણો છો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે 45. d બરાબર સામાન્ય તફાવત એટલે a2 a1 થઈ જશે અને a2 a1 એટલે 41 માંથી 45 તમારા બાદ થઈ જાય. તો 41 માંથી 45 બાદ કરો તો -4 તમારો આન્સર આવી જશે. રેડી? સાથે સાથે હવે પ્રથમ ઋણ પદ આપણે શોધવાનું છે, અને આવા કેસમાં સમાંતર શ્રેણી જે આપેલી હોય એ સમાંતર શ્રેણીનો ડી તમને ઋણ જ પ્રાપ્ત થાય, કારણ કે સમાંતર શ્રેણી ઘટતી પોઝિશનમાં હોય
અને જો તમને ઋણ સમાંતર શ્રેણી આપેલી હોય તો ડી તમારો પ્લસ પોઝિશનમાં આવે. રેડી? ચાલો તો પ્રથમ ઋણ પદ. તો પ્રથમ ઋણ પદ માટે અહીંયા કામ કરવાનું છે. તો પ્રથમ ઋણ પદ માટે આપણે કન્ડિશન લખશું an, જે 0 કરતા કેવું હશે તો કે નાનું પદ હશે. તો આ રીતેની કન્ડિશન તમારી આવશે. આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. હવે n નું સૂત્ર જાણો છો તમે કે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવાનું સૂત્ર. તો અહીંયા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લેસ તમારા માટે 0 થઈ જશે. એ બરાબર આપણે કિંમત એડ કરીશું તો અહીંયા થઈ ગયા 45 પ્લસ n માઇનસ 1 એટલે આપણા માટે n માઇનસ 1 એઝ ઇટ ઇઝ આવશે ઇન્ટુ ડી. ડી બરાબર કેટલા થઈ ગયા? -4 થઈ ગયા અને લેસ થઈ ગયું 0. 45 પહેલી બાજુ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા -45 થઈ જશે. રેડી? એટલે અહીંયા થઈ ગયા -45 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે -4. અહીંયા થઈ ગયું n માઇનસ 1 થઈ ગયું. હવે જો અહીંયા ભાગાકાર કરશું એટલે 45 ભાગ્યા 4 કરી નાખો તો 11 ચોક 44 થાય છે. એટલે અહીંયા 0 પાછા 5 લીધા, અહીંયા પાછો ભાગ ચલાવ્યો એટલે 4 1 આવ્યો, પોઈન્ટ મૂક્યા 0 થયો. અહીંયા તમે લોકો કામ કરવાની શરૂઆત કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 2 એટલે 8 થયા અને કેટલા થયા તો કે 2. 0 મૂક્યો એટલે અહીંયા 5 થઈ ગયા. 11.25 તમારા માટે આન્સર તરીકે થાય છે. 11.25 અહીંયા n માઇનસ 1 છે. હવે એક કામ કરો કે આ એક છે એ પેલી બાજુ જશે તો અહીંયા તમારા માટે કોઈ અટવાવાની જરૂર નથી. n લેસ 11.25 પ્લસ 1 તો અહીંયા n લેસ 12.25 તમારા માટે થઈ જશે. હવે આ n જે તમને આપેલો છે n ને પેલી બાજુ લઈ જવાનો છે. પેલી બાજુ લઈ જવાનો છે તો આને તો તમે બે રીતે લખી શકો. તો n ગ્રેટર 12 પોઈન્ટ કેટલા થઈ ગયા? 25. તો અહીંયા 12.25 આ તમારો આન્સર આવ્યો. એનો મતલબ શું થયો? 12.25 એટલે પ્રથમ 13મું પદ. 12.25 આવ્યો ને એટલે આપણે 13 ના પદમાં જ લઈ શકાય. તો પ્રથમ 13મું પદ તમારું આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ ઋણ પદ હશે. રેડી? અહીં આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ 13મું પદ પ્રથમ ઋણ પદ હશે. રેડી? અને એ પણ આપણે વસ્તુ ચેક કરવી હોય તો ચેક કરી શકીએ મિત્રો. કઈ માધ્યમથી ચેક કરી શકીએ તે પણ હું તમને જણાવી દઉં છું કે આપેલી સમાંતર શ્રેણી માટે 13મું પદ શોધી લેવાનું. રેડી? અને 13મું પદ શોધી લ્યો એટલે પ્રથમ ઋણ પદ છે આપણો દાખલો સાચો છે કે ખોટો છે એ વસ્તુ ચેક પણ થઈ શકે. તો અહીંયા આપણે શું કરી શકીએ કે 13મું પદ શોધવાનું છે એટલે એ 13 થઈ ગયું. એ 13 બરાબર a પ્લસ 12d આપણા માટે થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકશું આપણે 45 પ્લસ 12 કૌંસની અંદર કેટલા થઈ ગયા તો કે -4 થઈ ગયા. રેડી? તો અહીંયા તમારા માટે 45 અને 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 એટલે અહીંયા 48 થઈ ગયો. અહીંયા તમારો જવાબ -3 મળ્યો. તો આ 13મું પદ આપેલી જ સમાંતર શ્રેણી માટેનું ઋણ પદ પ્રાપ્ત થાય છે. રેડી? તો આ રીતે તમે કામ કરીને ચેક કરી શકો કે તમારો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે. એ તમે ચેક પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરી લેજો આ બાબતની કે તમને લોકોને દાખલાની અંદર આ બાબતે તમારે લોકોએ કામ કરવાનું છે. એટલે તમે ક્યાંય અટવાવ નહીં. પ્રથમ ઋણ પદ તમારા માટે મોસ્ટ આઈએમપી છે એટલે ફરજિયાત માટે તૈયાર કરી નાખજો.
તમારા માટે ખૂબ સરસ મજાની માહિતી અહીંયા લોકોને આપેલી છે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આઈએમપી બેચ 2026 જે તમારા માટે સફળતાની એક સીડી લાવીને તમારા માટે મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ સીડી ઉપર ચડવાથી બોર્ડનો ટાર્ગેટ અને ડંકા ત્યાં વગાડવાના છે નહીં, બધા ડંકા વાગે. રેડી? આ કેમ કે આની વિશેષતાઓ કઈ કઈ છે કે આખી ટીમ દ્વારા તમને લોકોને બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ જ તૈયારી કરવામાં આવશે. સાથે સાથે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ કરવામાં આવશે. સુપર ક્વોલિટીની અંદર તમને પીડીએફ પ્રાપ્ત થઈ જશે. ડાઉટ સોલ્વિંગ અને બેકઅપ ક્લાસ પણ તમને અહીંયા અવેલેબલ છે. સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને પાછળના વર્ષોના પેપરના દાખલાઓ કેવા પૂછાણા હતા તેના સાથેની ચર્ચા અને એનું સોલ્યુશન પણ તમને પ્રાપ્ત થશે. તો હવેના કેસમાં કેવા પ્રકારના દાખલા પૂછાવાના છે, હવેની બોર્ડની પરીક્ષાની અંદર, આ 26ની બોર્ડની પરીક્ષાની અંદર કેવા દાખલાઓ પૂછાવાના છે, આ તમામે તમામ માહિતીઓ તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થઈ જશે. અને આવા તમારા મેન 4 વિષય ઉપર ફોકસ થઈ જાય ને તો દીકરાઓ તમારે સાયન્સ લેવા માટે એકદમ સક્ષમ થઈ જાઓ. અને કોમર્સ લ્યો તો કોમર્સ પણ સારામાં સારા માર્ક્સ સાથે તમે કોમર્સને એટેન્ડ કરી શકો. રેડી? અને A1 તમારે બનાવવો છે એ તમારા માટે એકદમ આસાન બની જાય. A1 બનાવવા માટેની ટીમ છે આપણી પાસે. તો વિદ્યાર્થી મિત્રો, જાગ્યા ત્યાંથી સવાર. રેડી? ઝડપથી જોડાઈ જજો. અને અહીંયા જોડાવા માટેનો નંબર તમને લોકોને આપેલો છે 70 46 22 22 54. અને જે લોકોને એવું લાગે કે ભાઈ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ ચેક કરી લઈએ તો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. સમાંતર શ્રેણી 0.6 1.7 2.8 ના 100 પદોનો સુધીનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા તમને 100 પદ સુધી એવું તમને કીધું છે. એટલે આપેલી સમાંતર શ્રેણી તમને શાંત સમાંતર શ્રેણી નથી, અનંત સમાંતર શ્રેણી હતી. તો એ બરાબર 0. અહીંયા થઈ ગયા 6. ડી બરાબર તમારા માટે થઈ જશે A2 - A1. A2 - A1 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું તમારા માટે 1.7 - 0.6 તમારા માટે થઈ જશે. તો બાદ બાકી કરશું તો આપણને મળી જશે 1.1. ચાલો, n બરાબર આપણા માટે થઈ જશે 100. અને આવા દાખલાઓ હકીકતમાં બહુ વખત પૂછાય છે, આ એમપી છે. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા SN આપણે શોધવાનું છે. એટલે SN માટે આપણે ક્વેશ્ચન માર્ક કરી દઈએ અને અહીંયા સૂત્ર એપ્લાય કરી દઈએ. SN = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d. ચાલો, એની અંદર આપણે કિંમત એડ કરાવીશું તો વિદ્યાર્થી મિત્રો n/2 એટલે 100 ભાગ્યા કેટલા થઈ ગયા તો કે 2. કૌંસની અંદર 2 કૌંસમાં અહીંયા થઈ ગયા 0.6 પ્લસ કૌંસમાં n - 1 એટલે અહીંયા 100 - 1 થઈ જશે ઇન્ટુ d એટલે 1.1 તમારા માટે થઈ ગયું. ચાલો, કૌંસ પૂરો. તો અહીંયા થઈ ગયા તમારા માટે 50 કૌંસમાં 2 કૌંસમાં 6 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 10 પ્લસ અહીંયા થઈ ગયા 99 અને કૌંસમાં થઈ ગયા 11 ના છેદમાં 10. અહીંયા ક્યાંય ભાગ ઉડાડવા નહીં, કારણ કે છેદ સમાન છે તો આપણે આસાનીથી કામ કરી શકીએ. એટલા માટે 50 ના 50 કૌંસની અંદર 6 દુ 12 ના છેદમાં 10 પ્લસ અહીંયા થઈ ગયું તમારા માટે 99 ગુણ્યા 11. એટલે આપણે કરશું આ રીતેનું કામ, જ્યાં 9 ને 9 18 નો 8 વિદા પડી 1 અને અહીંયા થઈ ગયા 10 89 છેદમાં થઈ ગયા 10 કૌંસ પૂરો. તો અહીંયા આપણા માટે 50 કૌંસની અંદર 12 પ્લસ 10 89 છેદમાં કેટલા થઈ ગયા 10 કૌંસ પૂરો. 0 0 ઉડી જશે. અહીંયા તમારા માટે ટોટલ આપણે ખેંચશું તો વિદ્યાર્થી મિત્રો 5 કૌંસની અંદર અહીંયા 11 0 1 આવે છે, પણ આપણે જોઈ લઈએ તો 1089 અને અહીંયા થઈ ગયા 12 9 ને 10 11 11 નો 1 વિદા પડી 1 8 9 10 10 નો 0 વિદા પડી 1 1 1 1 1 0 1. તો ગુણાકાર કરીએ તો 5 5 0 5 વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ પ્રાપ્ત થઈ જાય છે 100 પદો સુધીનો. તો આ પ્રમાણે તમારે એટેન્ડ કરવાનો છે 2 માર્ક્સની અંદર. એવરગ્રીન દાખલો હોય ને તો તમારા માટે અહીંયા છે, બોર્ડ ઉપર દર્શાવેલો છે. આ એવરગ્રીન દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. અને તમને લોકોને આ દાખલો જે છે એ
સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 1 તમે ખોલીને જોશો તો એમાં તમને આ વસ્તુ જોવા મળશે. રેડી? તો ફરજિયાત માટે જોઈ નાખજો, કમ્પ્લીટ કરી નાખજો. ચાલો, બિંદુઓ a કૌંસમાં a અલ્પવિરામ 2 અને b કૌંસમાં 3 અલ્પવિરામ -5 વચ્ચેનું અંતર વર્ગમૂળ 53 હોય તો એની શક્ય કિંમત તમારે લોકોએ શોધવાની છે. તો આની એની શક્ય કિંમત મેળવવા માટે આપણે કામ શું કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, એ બે વચ્ચેનું અંતર આપી દીધું છે. દાખલો જે છે એ સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 8 જેવો છે. ત્યાં તમને લોકોને 10 આપેલું હતું, જ્યારે અહીંયા તમને લોકોને વર્ગમૂળ 53 તમને લોકોને આપેલું છે. રેડી? ત્યાં તમને લોકોને 10 આપેલું હતું, અહીંયા વર્ગમૂળ 53 તમને લોકોને આપેલું છે. તો ચાલો આપણે કામની શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વસ્તુમાં જઈએ. ચાલો, તો અહીંયા AB બરાબર વચ્ચેનું અંતર તમને વર્ગમૂળ 53 આપેલું છે, એટલે અહીંયા શું થઈ જશે? AB બરાબર વર્ગમૂળ 53 એકમ. ત્યાં આપણે લોકોએ લીધું હતું PQ બરાબર 10 એકમ. હવે બંને બાજુ વર્ગ લેતા એટલે આપણા માટે થઈ જશે અહીંયા AB નો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયો તમારા માટે 53. રેડી? હવે આપણે બરાબરની ડાબી બાજુએ અંતર સૂત્ર લાગશે, એટલે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયા તમારા માટે 53. હવે આ a વાળું પદ છે એમાં તમને એક શ્યામ ખૂટતી સંખ્યા આપેલી છે, એટલે અહીંયા તમારા માટે માઇનસ માઇનસ. પેલા એના યામ, તો એનો એક શ્યામ એટલે a અને એનો વાયયામ એટલે 2. હવે ચાલો, b નો એક શ્યામ એટલે 3 અને b નો વાયયામ એટલે પ્લસ કેટલા થઈ ગયા? તો કે 5 થઈ જશે. ચાલો સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો, a નો સ્ક્વેર માઇનસ 3 દુ 6a પ્લસ કેટલા થઈ ગયા? તો કે 9 પ્લસ 5 ને 2 કેટલા થઈ ગયા? 7. 7 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 49 બરાબર કેટલા થઈ ગયા? તો કે 53 આપણને પ્રાપ્ત થઈ ગયા. તો અહીંયા આપણે લોકો સાદુરૂપની બાબતને જોતા આગળ વધીએ તો એનો સ્ક્વેર માઇનસ 6a અને અહીંયા આપણે ટોટલ થશે તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે? 58 માઇનસ 53 બરાબર શું થઈ ગયું? તો કે 0. ત્યાં આપણે 100 ને આ સાઈડ લઈ આવ્યા હતા અને -27 આપણો જવાબ આવ્યો હતો. ચાલો, એનો સ્ક્વેર માઇનસ 6a, 58 માંથી 53 બાદ થાય એટલે વધે 5, મોટા પદની નિશાની એટલે પ્લસ બરાબર શું થઈ ગયું? 0. 5 એકા 5, 5 ને 1 6 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ભાગ કંઈક આવો લખાશે, એનો સ્ક્વેર માઇનસ 5a માઇનસ a પ્લસ 5 બરાબર શું થઈ ગયું? 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું તો a કૌંસમાં a માઇનસ 5 અને અહીંયા થઈ ગયું a માઇનસ 5 બરાબર 0. અહીંયા તમારા માટે વિરુદ્ધ નિશાની છે એટલે બાર બાદ બાકી આવશે. 5 એકા 5 એટલે અહીંયા 1 આવી જશે. તો એક અવયવ તમારા માટે મળી જશે a માઇનસ 1 અને બીજો અવયવ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો a માઇનસ 5 બરાબર 0 થઈ જશે. રેડી? ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમારા બે અવયવ તમને પ્રાપ્ત થઈ જશે. તો અહીંયા a માઇનસ 1 બરાબર 0, તો અહીંયા a માઇનસ 5 બરાબર 0, તો a બરાબર 5 અને બીજો તમને લોકોને એની કિંમત a બરાબર 1 તમને પ્રાપ્ત થાય છે. તો આમ બે કિંમત તમને પ્રાપ્ત થાય છે, a બરાબર 1 અને a બરાબર 5. તમને શક્ય કિંમતો જે છે એ તમને અહીંયા પ્રાપ્ત થઈ જાય છે. બીજી એક બાબત તમને લોકોને ખાસ જણાવી દઉં કે જ્યારે તમને લોકોને આ પ્રકારના દ્વિઘાત સમીકરણ જોવા મળે તો એની એક વિશેષતા છે કે આપેલ દ્વિઘાત સમીકરણ એટલે કે x નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 માં જો તમને લોકોને a પ્લસ b પ્લસ c બરાબર 0 થાય તો આપણા માટે એક શૂન્ય અથવા તો અવયવ શૂન્યની જ વાત કરીએ, x બરાબર 1 તમને મળશે અને
એક બીજું શૂન્ય x બરાબર c બાય a મળશે. કયું મળી જશે? c બાય a તમને પ્રાપ્ત થઈ જશે. રેડી? તો અહીંયા બંને શૂન્ય તમારા લોકોના જોઈ શકો છો. આ નોંધનીય બાબત છે અને આ તમને બાબત ક્યાંય પણ જોવા નહીં મળે ચોપડીમાં. એટલે ફરજિયાત વિદ્યાર્થી મિત્રો નોંધ કરવી આપણા માટે જરૂરી છે, કારણ કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે યથાર્થ પ્રયત્ન કરી રહ્યું છે કે બોર્ડની પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ મેળવી શકો. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે જો અહીંયા તમને લોકોને એ સ્ક્વેરનો સહગુણક એટલે 1 આપેલો છે, અહીંયા તમને લોકોને એનો સહગુણક -6 આપેલો છે અને c બરાબર તમને કેટલા આપેલા છે? તો કે 5 આપેલા છે. તો આ તમારા માટે તમે તમામે તમામ સહગુણકોનો સરવાળો કરશો તો 0 સાબિત થશે અને 0 થાય તો x બરાબર 1 અને a બરાબર તમને બીજું શૂન્ય c બાય a એટલે 5/1 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો આ બાબત નોંધ લઈ લેજો. ચાલો નેક્સ્ટ વસ્તુમાં આગળ વધીએ. જો c કૌંસમાં 5 અલ્પવિરામ -2 એ બિંદુઓ a કૌંસમાં x/2 અલ્પવિરામ y+1/2 અને b કૌંસમાં x+1 અલ્પવિરામ y-3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો તમારે x અને y શોધવાનું છે. તો અહીં આપણે લોકો ડાયરેક્ટલી કામ કરી શકીએ કે a b નું મધ્ય બિંદુ c છે. c ના યામ બરાબર x1 પ્લસ x2 બાય 2 અલ્પવિરામ y1 પ્લસ y2 બાય 2. આ મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર આપણે એપ્લાય કરી દીધું. અહીંયા તમારા માટે આવશે 5 અલ્પવિરામ -2 બરાબર કૌંસની અંદર x/2 પ્લસ x+1 છેદમાં કેટલા થઈ ગયા? 2 અલ્પવિરામ y+1/2 પ્લસ y-3 આ કૌંસ પૂરો અને છેદમાં કેટલા થઈ ગયા? 2. c એ બિંદુઓ a અને b ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો આ પ્રમાણેની સાદુરૂપની તામઝામ તમને આ લોકોને આપેલી છે. તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો x યામની સાથે x યામને સરખાવી દઈને y યામની સાથે y યામને સરખાવીને કામ કરી શકીએ, પરંતુ અહીંયા એક પદનું કામ આપણે પેલા લીપટાવી દઈએ. તો લસા લઈ લઈએ. અહીંયા x પ્લસ 2x પ્લસ 2 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4 થઈ જશે. આ છેદમાં 2 આવે ને અંશનો છેદ છેદમાં આવી આવશે. અહીંયા શું થઈ ગયું? તો કે y+1 પ્લસ 2y -6 છેદમાં અહીંયા થઈ ગયું તમારા માટે 4 કૌંસ થઈ ગયો તમારા માટે પૂરો. હવે આપણે x યામને x યામ સાથે અને y યામને y યામ સાથે સરખાવીએ તો અહીંયા થઈ ગયું 3x પ્લસ 2 છેદમાં 4 બરાબર કેટલા થઈ ગયા? 5. આ x યામ સરખાવી દીધો. અહીંયા 2y અને y એટલે 3y -5 છેદમાં 4 બરાબર કેટલા થઈ ગયા? -2. ચાલો 5 4 પંચાને 20 થઈ જાય તો અહીંયા 3x પ્લસ 2 બરાબર અહીંયા થઈ ગયા 20. 20 માંથી 2 બાદ થાય એટલે 18/3. તો અહીંયા x બરાબર આપણને 6 તેરી 18 એટલે 6 પ્રાપ્ત થઈ જશે. અને y માટે કામ કરીએ તો અહીંયા 3y -5 બરાબર -8 થઈ જશે. પેલી બાજુ પદ જશે એટલે -8 -5 પ્લસ 5 અને અહીંયા 3y થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 3y બરાબર -3. તો y બરાબર -3/3 3 પ્લસ 3 થઈ જશે. તો y બરાબર -1 આપણને આન્સર તરીકે પ્રાપ્ત થાય છે. તો આમ x અને y ની કિંમત તમારા માટે 6 અલ્પવિરામ -1 તમને પ્રાપ્ત થાય છે. x ની કિંમત તમારા માટે 6 અને y ની કિંમત તમારા માટે -1 પ્રાપ્ત થાય છે. કિંમત શોધો. જોરદાર એક્ઝામ્પલ તમને લોકોને આપેલું છે. કોસેક 45 સેક સ્ક્વેર 30 અને તમને લોકોને એ રીતેની કિંમતો બધી આપેલી છે. તો ચાલો એના માટે આપણે કામની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે કોસેક સ્ક્વેર 45 ઇન્ટુ સેક સ્ક્વેર 30
કૌંસમાં sin સ્ક્વેર 30 પ્લસ 4 cot સ્ક્વેર 45 માઇનસ sec સ્ક્વેર 60 કૌંસ પૂરો. હવે અહીંયા કિંમત યાદ હોવી જરૂરી છે આપણા માટે. રેડી? તો બધી કિંમતોને આપણે અહીંયા 0, 1/2, 1/√2, વર્ગમૂળ 3/2 અને 1. બસ આ યાદ હોય તો તમે આરામથી કામ કરી શકો. હવે 45 કીધું તો અહીંયા સાઈન નો વ્યસ્ત છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે આવી જશે કૌંસનો સ્ક્વેર પણ અંદર આવશે વર્ગમૂળ 2. ચાલો અહીંયા sec સ્ક્વેર 30. sec સ્ક્વેર 30 એટલે cos 30 ની કિંમતનો વ્યસ્ત થાય અને cos 30 ની કિંમત એની સિમિલર કિંમત sin 60 ની કિંમત છે. sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 એટલે અહીંયા 2/2 વર્ગમૂળ 3 થઈ જાય અને એનો પાછો વર્ગ થઈ જાય. ત્યારબાદ કૌંસની અંદર તો કે અહીંયા તમારા માટે થઈ ગયો sin સ્ક્વેર 30 એટલે 1/2 આખાનો વર્ગ થઈ ગયો પ્લસ અહીંયા 4 cot સ્ક્વેર 45 તો અહીંયા cot સ્ક્વેર 45 ની કિંમત 1. sin સ્ક્વેર 30 એટલે sec સ્ક્વેર 60 છે તો કે cos 60 ની કિંમત થઈ ગઈ. cos 60 ની કિંમત એટલે sin 30 ની કિંમત બરાબર થાય. તો sin 30 ની કિંમત 1/2 છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ જશે 2/1 આખાનો વર્ગ અને આ કૌંસ તમારા માટે ક્લોઝ થઈ ગયો પૂરેપૂરો. રેડી? ચાલો સાદું રૂપ આપવાની શરૂઆત તો કે 2/2 ગુણ્યા 2 અહીંયા 4/, કેટલા થઈ ગયા તો કે 3 મોટા કૌંસમાં 1/4 પ્લસ 4 માઇનસ અહીંયા થઈ ગયું 4 મોટો કૌંસ ક્લોઝ. 4 4 ઉડી જશે બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે અહીંયા 4 4 ઉડી ગયું તમારા માટે 4 માંથી 4 જાય એટલે કેવું થઈ ગયું 0. તો અહીંયા તમારા માટે જે કિંમત થઈ 4 દુ 8/3 એને ગુણ્યા કેટલા તો કે 1/4 થઈ જશે. તો અહીંયા ભાગ ઉડાડ્યો તો વિદ્યાર્થી મિત્રો 2 થઈ ગયા. અહીંયા જવાબ તમારો 2/3 વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતેનો આન્સર આપણને પ્રાપ્ત થાય છે. કિંમત મૂકવામાં યોગ્ય રીતે ધ્યાન રાખીને કામ કરશો તો દાખલો ખોટો પડવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. આ બાબત નોંધ કરી લેજો અને આ બાબતને ધ્યાનમાં રાખીને કામ કરજો. અને અહીંયા તમે ઇનકેસ કે અહીંયા સાદું રૂપમાં તો ડાયરેક્ટ ક્લિયર જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. sin a પ્લસ cos sec a આખાનો વર્ગ પ્લસ cos a પ્લસ sec a આખાનો વર્ગ બરાબર તમારે લોકોએ 7 tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a સાબિત કરવાનું છે. પેલા આપેલા પદોનો વિસ્તરણ આપો એટલે LHS બરાબર આપણે લોકો કામ કરીશું આની અંદર. તો અહીંયા થઈ જશે તમારા માટે sin a પ્લસ cos sec a આખાનો વર્ગ પ્લસ કૌંસની અંદર cos a પ્લસ sec a આખાનો વર્ગ. તો અહીંયા થાય છે કેવી બાબત કે અહીંયા તમે વિસ્તરણ આપશો એટલે sin સ્ક્વેર a પ્લસ 2 sin a into cosec a પ્લસ cosec સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a પ્લસ 2 cos a into sec a પ્લસ sec સ્ક્વેર a. આ તમારા માટે થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા વ્યસ્તનો સંબંધ છે એટલે 1 થઈ જશે. અહીંયા પણ વ્યસ્તનો સંબંધ છે એટલે 1 થઈ જશે. રેડી? તો અહીંયા તમારા માટે sin સ્ક્વેર a આ sin સ્ક્વેર a અને આ તમારા માટે cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. રેડી? તો આપણે જોડીઓ બનાવતા જઈએ. ચાલો પેલા આપણે જોડીઓ તૈયાર કરી નાખીએ. તો અહીંયા થઈ ગયો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a અને કૌંસમાં પેક કરી દઈએ પ્લસ 2 sin a into cosec a પ્લસ 2 cos a into sec a પ્લસ હવે આના માટેનું આપણે નિત્યસમ ત્યાં મૂકવાનું થશે અને નિત્યસમ આપણે એપ્લાય કરીએ કે cosec a તો અહીંયા થઈ ગયું તમારા માટે
1 પ્લસ કોટ સ્ક્વેર એ, અને આના માટેનું નિત્યસમ એપ્લાય કરીએ તો અહીંયા થઈ જાય 1 પ્લસ ટેન સ્ક્વેર એ. તો અહીંયા આપણે નિત્યસમ એપ્લાય કરશું તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ થઈ જશે. ચાલો કિંમત આપણે એડ કરાવવાની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું તમારા માટે મૂલ્ય 1, આનું મૂલ્ય થઈ ગયું 1, અહીંયા થઈ ગયા 2 કૌંસમાં 1 પ્લસ 2 કૌંસમાં 1 પ્લસ 1 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. તો અહીંયા થઈ ગયો 2 ને 2 4 ને 5 6 ને 7. તો અહીંયા તમારો જવાબ થઈ ગયો 7 પ્લસ ટેન સ્ક્વેર એ પ્લસ કોટ સ્ક્વેર એ. આ તમને LHS બરાબર RHS સાબિત થાય છે. LHS બરાબર શું થઈ જાય છે? RHS જે સાબિત થાય છે. તો આ પ્રમાણે એની અંદર કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ક્યાંય અટવાતા નહીં. મસ્ત મજાનો નિત્યસમ વાળો દાખલો તમને લોકોને અહીંયા આપેલો છે. સરસ મજાની માહિતી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા વધારે માહિતી માટેનો નંબર 7046222254 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલો છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલ છે તેવું વિચારવાનું છે. આ સ્થિતિમાં દોરીને જમીન સાથેનો ખૂણો 60 અંશ છે તો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે કાટકોણ ત્રિકોણ તમારે રચી દેવાનો છે. રેડી? અને પછી જ આપણે ચર્ચા વિચારણામાં પડવાનું છે. 60 મીટર ઊંચી ઉડી રહી છે તો અહીંયા જમીનથી 60 મીટર ઊંચાઈ ઉપર ઉડી રહી છે પતંગ. ખૂણો કેટલાનો બનાવે છે? તો કે ખૂણો જમીન સાથે એ 60 અંશનો બનાવે છે. આપણે પતંગની દોરીની લંબાઈ એટલે આ પતંગની દોરીની લંબાઈ આપણે શોધવાની છે. અહીંયા તમે જોઈ શકો છો પતંગ અહીંયા તમારા માટે ઉડી રહ્યો છે. રેડી? આ પતંગ ઉડી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને એની દોરી લંબાઈ તમને અહીંયા જોવા મળેલી છે. આ દોરી છે તમારા માટે અને આ દોરીની લંબાઈ શોધવાની છે. તો આને નામ નિર્દેશન કરીએ તો ABC આપણા માટે થઈ જશે. ચાલો તો અહીંયા તમારા માટે આપણે ધારણા લખશું કે ધારો કે AB બરાબર તમારા માટે થઈ જશે જમીનથી પતંગની ઊંચાઈ, જમીનથી પતંગની ઊંચાઈ જમીનથી પતંગની ઊંચાઈ એટલે આપણા માટે થઈ ગયું 60 મીટર. રેડી? ત્યારબાદ આપણા માટે AC ની અહીંયા મેળવવાનું છે એટલે AC બરાબર દોરીની લંબાઈ. શેની લંબાઈ? તો કે દોરીની લંબાઈ. દોરીની લંબાઈ બરાબર આપણા માટે થઈ જશે ત્યાં ક્વેશ્ચન માર્ક. ઓકે થઈ ગયું. હવે અહીંયા ત્રિકોણ આપણે લઈ લઈએ. ત્રિકોણ તો કે કયો છે? તો કે ABC માટે આપણે કામ કરવાનું છે. તો અહીંયા સાબા આપેલું છે અને મારે કર્ણ શોધવાનું છે એટલે સાઈન નું સૂત્ર લાગશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે સાઈન 60 બરાબર AB ના છેદમાં થઈ જશે AC. સાઈન 60 તો અહીંયા સાઈન 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર AB એટલે 60. AC આપણે શોધવાનું છે. તો અહીંયા AC મેળવવા માટે આપણે કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો AC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3 થઈ જશે. તો અહીંયા આપણે ભાગ ઉડાડીશું તો 30 ગુણ્યા 2 થઈ જશે. એટલે 30 દુ 60 એટલે અહીંયા થઈ ગયું 3 ગુણ્યા અથવા 3 ગુણ્યા 20 કરી નાખો. 3 ગુણ્યા 20 આપણે કરી નાખીએ તો 60 ના ભાગલા આપણા કમ્પ્લીટ પડી જશે. 3 ગુણ્યા કેટલા? તો કે 20. ચાલો અહીંયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 ના ભાગલા પડશે તો વર્ગમૂળ 3 ઉડી જતા 20 દુ 40 વર્ગમૂળ 3 મીટર આપણને દોરીની લંબાઈ પ્રાપ્ત થઈ જશે. આમ પતંગની
દોરીની લંબાઈ 40√3 મીટર મળે. રેડી. નેક્સ્ટ જોઈએ 35 નંબર ઉપર. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. શંકુની તિર્યક ઊંચાઈ તમને 12.5 સેમી આપેલી છે. રમકડાનું કુલ પૃષ્ઠફળ તમારે લોકોએ શોધવાનું છે. તો આ કેસની અંદર આકૃતિ તમારી લોકોની ક્રિએટ કરશું તો આકૃતિ કંઈક તમને આવી પ્રાપ્ત થશે. એક શંકુ આપેલો છે, એના નીચેના ભાગની અંદર તમને એક અર્ધગોલક બેસાડેલો છે. તો આ રીતેનો અર્ધગોલક બેસાડેલો છે. બંનેની ત્રિજ્યા સમાન છે. એટલે અહીંયા તમારા માટે શંકુ અને અર્ધગોલક બંને માટે કામ કરવાનું થશે. તો અહીંયા તમારા માટે કંઈક આ રીતેનું થયું. ચાલો, આર બરાબર કેટલા થઈ જશે? તો કે આર બરાબર 3.5 સેમી આપેલું છે. અને અહીંયા તમને લોકોને શંકુની તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ એટલે એલ બરાબર આ 12.5 સેમી આપેલું છે. અને આપણે પૃષ્ઠફળ શોધવાનું છે એટલે નો ટેન્શન, આપણે કઈ એનું બીજું કોઈ ટેન્શન છે નહીં. તો શંકુ અને અર્ધગોલક માટે ડાયરેક્ટ લખી શકાય. અર્ધગોલક માટે તો અહીંયા આર બરાબર થઈ ગયું 3.5 સેમી. તો મિત્રો અહીંયા થઈ જશે 35/10. 7 પંચા 35 અને 5 દુ 10. 5 5 ગયા એટલે 7/2 સેમી તમને આન્સર મળી જશે. અને એચ બરાબર એલ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે ત્યાં 12.5 આપેલું છે. 12.5 સેમી આપેલું છે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 125/10 આવું થઈ જશે. તો 25 પંચા 125 અને 5 દુ 10. 5 5 ઉડી જશે તો અહીંયા તમારો જવાબ 25/2 થઈ જશે સેમી. ઓકે, ચાલો હવે આપણે લોકો પૃષ્ઠફળ તરફ આગળ વધીએ અને મેળવવાની બાબત ઉપર જોઈએ. તો કે રમકડાનું કુલ પૃષ્ઠફળ. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે આપણા માટે ડાયરેક્ટલી બેઠી બાબત થઈ ગઈ પાઈ આર એલ. અને અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે આપણા માટે થઈ ગયું 2 પાઈ આર નો સ્ક્વેર. રેડી? ચાલો અહીંયા કોમન કાઢીએ તો પાઈ આર કોમન નીકળે તો અંદર વધે એલ પ્લસ 2r. કિંમત એડ કરાવીએ 22/7. આર ની કિંમત 7/2. એલ ની કિંમત આપણા માટે થઈ ગયો અહીંયા 25/2 પ્લસ 2 કૌંસમાં 7/2 આપણા માટે થઈ જશે. કૌંસ આપણો ક્લોઝ થઈ ગયો. અહીંયા ભાગ ઉડાડીને ખોટો લોચો ધ્યાનમાં લેવો નહીં. એટલે આપણે લોકોએ લસા અહીંયા લેવાનો છે તો છેદ સમાન છે તો એમનું એમ રહેવા દેશું. અહીંયા થઈ ગયા 11. તો 11 કૌંસમાં 25 પ્લસ અહીંયા થઈ ગયા 7 દુ 14. છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. કૌંસ પૂરો. તો અહીંયા 11 કૌંસની અંદર આપણા માટે થઈ જશે 9 અને 3 39. છેદમાં કેટલા થઈ ગયા? 2. અહીંયા તમારા માટે આપણે અલગ કરશું તો અહીંયા તમારા માટે 9 અને અહીંયા થઈ જશે 4. અહીંયા 9 ને 3 નો સરવાળો કરો કેટલા થઈ ગયો? તો કે 10 11 ને 12 એટલે અહીંયા બગડો આવી જશે અને છેદમાં કેટલા આવી ગયા? 2. તો અહીંયા 429 ભાગ્યા 2 થશે વિદ્યાર્થી મિત્રો. તો 429 ભાગ્યા 2 એટલે આપણા માટે અહીંયા જવાબ જે છે એ 214.5 સેમી નો સ્ક્વેર.
તમારા માટે થશે. અને ચોપડીનો બેઠો દાખલો છે, પણ ચોપડીમાં આપણને ઊંચાઈ આપેલી હતી, ઊંચાઈ આપેલી હતી, જ્યારે અહીંયા તમને તિર્યક ઊંચાઈ સામેથી જ આપી દીધેલી છે. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા તરફ. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. એક તંબુ નીચે નળાકાર અને શંકુ આકારનો છે. તમારે લોકોને વ્યાસ આપેલો છે 4.2 મીટર, ઊંચાઈ આપેલી છે 8 મીટર. નળાકાર ઉપર બંધ બેસતો શંકુની ઊંચાઈ તમને 6 મીટર આપેલી છે. તો આમાં હવાની ક્ષમતા કેટલી હશે? એટલે ચોપડીના દાખલાને જોઈને છેતરાઈ જતા નહીં, કારણ કે ચોપડીમાં આપણે લોકોએ ઘનફળ નહીં પણ પૃષ્ઠફળ મેળવેલું છે. ચોપડીના દાખલામાં આપણે લોકોએ પૃષ્ઠફળ મેળવેલું છે, તંબુ વાળો દાખલો. ચાલો અહીંયા તમારા માટેની રચના કંઈક આ રીતેની થઈ જશે, જેમાં આપણને આકાર જે આપેલા છે એ આકારના આપણે ત્રિજ્યા અને ઊંચાઈની બધું દર્શાવવાનું થશે. તો મિત્રો અહીંયા આપણે કામ કરીશું. તો અહીંયા ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ? તો કે ઊંચાઈ મળી જશે 8 મીટર. 8 મીટર ઊંચાઈ. ત્યારબાદ વ્યાસ કેટલો આપેલો છે? તો કે 4.2 મીટર આપેલો છે, અને ભાગ્યા 2 એટલે આપણને ત્રિજ્યા પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ શંકુની ઊંચાઈ તમને આપી દીધી છે 6 મીટર. આ બી આપી દીધું છે માપ. ચાલો તો આપણે બધા માપને વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખીને લખીએ. તો અહીંયા નળાકાર માટે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 થઈ જશે. એટલે આપણને જવાબ અહીંયા 4.2 ના છેદમાં 2 એટલે 42 ના છેદમાં 20 થઈ ગયું. તો અહીંયા આપણે ભાગમાં જોવા જઈએ તો 14 એકા 14, 14 દુ 28, 14 તેરી નહીં, એનાથી કામ નહીં ચાલે. ચાલો અહીંયા આપણે લોકોએ ડાયરેક્ટલી 21 દુ 42 છેદમાં 10 દુ 20, 2 ઉડી ગયા એટલે 21 ના છેદમાં આપણા 10 મીટર. આ રીતે લેવું પડશે. અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવશો ને એટલે દાખલો તમારા માટે ઇઝી ટુ વે થઈ જશે. અહીંયા h બરાબર 8 મીટર છે. હવે આવું જ કામ તમે શંકુ માટે પણ કરી નાખો. તો શંકુ માટે r બરાબર કેટલા આવશે? તો કે r બરાબર મળી જશે વિદ્યાર્થી મિત્રો 21 ના છેદમાં 10 મીટર, અને h બરાબર તમને મળી જશે અહીંયા 6 મીટર. ચાલો હવે આપણે તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર અહીંયા થઈ જશે નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ આવશે વિદ્યાર્થી મિત્રો પાઈ r સ્ક્વેર કેપિટલ H પ્લસ શંકુનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર H અપોન કેટલા થઈ ગયા? તો કે 3. ચાલો અહીંયા કોમન નીકળતી બાબત પાઈ r નો સ્ક્વેર છે, તો અંદર વધશે h પ્લસ h/3 તમારા માટે વધવાનું છે. ચાલો કિંમત બધી એડ કરતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે 22 ના છેદમાં 7. અહીંયા થઈ ગયું તમારા માટે 21 ના છેદમાં 10, કૌંસમાં 21 ના છેદમાં 10 એટલે ગુણ્યા ફરી વખત 21 ના છેદમાં 10 થઈ જશે. છેદમાં 10 કૌંસની અંદર કેપિટલ H છે, તો H તમારા માટે આવી જશે 8 પ્લસ અહીંયા થઈ ગયો 6 ના છેદમાં 3 કૌંસ પૂરો. અહીંયા થઈ ગયો 3 દુ 6, 8 ને 2 કેટલા થઈ ગયા? તો કે 10, 7 તેરી 21. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 22 ગુણ્યા 21 ગુણ્યા 3 છેદમાં તમારા માટે 100 અને ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 10, 0 0 ઉડી જશે. હવે અહીંયા ગુણાકાર સ્ટાર્ટ કરી દઈએ. 22 21 તેરી એટલે 3 અને 3 દુ 6 એટલે 63 ગુણ્યા 22 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 10. અહીંયા 63 ગુણ્યા 22 માટે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 22, અહીંયા 63 અને આ જોડી દીધું 6 દુ 12, 6 દુ 12, અહીંયા 3 દુ 6, 3 દુ 6, 6,
8 3 1 તો અહીંયા 1386 ભાગ્યા 10 એટલે 138.6 મીટર ઘન તમારા માટે હવા અંદર સમાઈ શકે. હવાની સમાવેશ ક્ષમતા અહીંયા તમને લોકોને મીટરમાં માંગેલી હતી તો આપણે મીટરમાં બતાવેલી છે. 138.6 મીટર ઘન અંદર હવા સમાઈ શકે. કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 200, F1 બરાબર 37, F0 બરાબર 21, F2 બરાબર 13 હોય, H બરાબર 100 હોય તો તમારે માહિતીનો બહુલક શોધવાનો છે. તો અહીંયા થઈ ગયું Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે H થઈ જશે. ચાલો L બરાબર કેટલા આવશે તો કે 200 તમારા માટે છે પ્લસ F1 બરાબર કેટલા તો કે 37 માઇનસ F0 બરાબર 21 છેદમાં 2 કૌંસમાં 37 માઇનસ F0 એટલે 21 માઇનસ કેટલા થઈ ગયા 13 અને ગુણ્યા કેટલા થઈ ગયા તમારા માટે તો કે 100 થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 200 પ્લસ અહીંયા કિંમતમાં તો કે અહીંયા થઈ ગયા તમારા માટે 6 અને અહીંયા થઈ ગયા 1 છેદમાં 37 ગુણ્યા 2 7 દુ 14 નો ચોગડો વિદા પડી 1 અને અહીંયા થઈ ગયું 3 દુ 6 ને 1 7 તો 74 માઇનસ આ પાછળ રહેલા પદોનો આપણે સરવાળો કરી નાખશું તો અહીંયા આવશે 4 અને અહીંયા 3 અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 100 થઈ જશે. ચાલો 200 પ્લસ 16 ના છેદમાં 0 અને અહીંયા થઈ ગયા 4 કૌંસ પૂરો અને અહીંયા કેટલા આવ્યા તમારા માટે 100. રેડી. ચાલો તો મીંડું અહીંયા ઉડી જશે. ચોકે ચોકે 16 થઈ જશે. 4 ગુણ્યા 10 એટલે 40 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો 200 પ્લસ 40 એટલે 240 તમારા માટે આપેલી માહિતી માટેનો બહુલક તમને પ્રાપ્ત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી નવી વસ્તુઓને શીખવા માટે અત્યારે જ ધોરણ 10 નો વોટ્સઅપ ગ્રુપ જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તો એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. ઝડપથી વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 7046222254 આને તમારા મોબાઈલ ફોનની અંદર સેવ કરી લેજો અને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એનો સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર નંબર 6 ની અંદર વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે લોકોએ પૂર્ણ કરેલું છે. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર ઝડપથી. રેડી. આજથી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.